ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ જે છે એ ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે. તો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તમામ વિદ્યાર્થીઓ માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. એના પર તમે જે છે એ કોલ કરી તમારા તમામ પ્રશ્નોના જવાબ મેળવી શકો છો. એના વિશે કુલ કેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે એના વિશે, તમામ વિદ્યાર્થીઓ માટે કેટલીક અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે એના વિશે, અને જો તમે બોર્ડની પરીક્ષાની અંદર ચોરી કરતા પકડાશો તો તમને શું સજા આપવામાં આવશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર. કુલ કેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, બોર્ડની પરીક્ષાની અંદર ચોરી કરતા પકડાશો તો શું સજા થશે, આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ જે આ હેલ્પલાઇન નંબર છે તમે જોઈ શકો છો, ફેબ્રુઆરી માર્ચ 2024 માં લેવાનાર ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની મુખ્ય પરીક્ષાના અનુસંધાને ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર. તો તમે આ જોઈ શકો છો જે આ હેલ્પલાઇન નંબર છે એના પર તમે જે છે એ તારીખ 12/2/2024 થી તારીખ જે છે એ 18/3/2024 દરમિયાન જે છે એ કાર્યરત રહેશે. તો તારીખ 12/2/2024 થી તારીખ 18/3/2024 દરમિયાન તમને બોર્ડની પરીક્ષા અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો જે આ હેલ્પલાઇન નંબર છે 180023355500 આના પર જે છે એ તમે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન જે છે એ કોલ કરી શકો છો. તો બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જોડે આ નંબર જે છે એ જરૂરથી શેર કરજો, કારણ કે બોર્ડની પરીક્ષા અંગે ઘણા બધા પ્રશ્નો જે છે હોય છે તો એનું સોલ્યુશન તમને જે છે એ આ નંબર ઉપર મળી જશે. નંબર બીજી વાર કહી દઉં છું 180023355500 સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન. અને જે બીજી આગળની સ્લાઇડ છે એની અંદર તમે જોઈ શકો છો, જો તમે બોર્ડની પરીક્ષાની અંદર ચોરી કરતા પકડાશો તો તમને જે છે એ શું જે છે એ સજા કરવામાં આવશે. તો બોર્ડની સૂચનાનું તમે જો ઉલ્લંઘન કરશો તો તમારું જે તે વિષયનું પરિણામ જે છે એ રદ કરી દેવામાં આવશે. અન્યને ઈશારા કે મૌખિક મદદ કરશો તો તમારું જે તે વિષયનું પરિણામ જે છે એ રદ કરી દેવામાં આવશે. ઉત્તર વહીમાં ચલણી નોટ મૂકવી, તમારા એ વિષયનું જે છે એ પેપર રદ થઈ જશે અને તમારા ઉપર 1 વર્ષનો પ્રતિબંધ જે છે એ મૂકવામાં આવશે. પરીક્ષા સ્ટાફને લાંચ આપવી, આખી પરીક્ષાનું પરિણામ જે છે એ રદ થઈ જશે. કાપલીમાંથી જોઈને લખાણ લખવું, આખું પરીક્ષાનું પરિણામ જે છે એ રદ થઈ જશે. પરીક્ષા ખંડમાં કાપલી રાખવી, જે તે વિષયનું પરિણામ રદ થઈ જશે. પેપર કે ઉત્તર વહી બહાર ફેંકવા, આખી પરીક્ષાનું પરિણામ રદ થઈ જશે. ઉત્તર વહીને નુકસાન પહોંચાડવું, આખી પરીક્ષાનું પરિણામ તમારું જે છે એ રદ થઈ જશે. ચાલુ પરીક્ષાએ બહાર જઈને મળવું, જે તે વિષયનું પરિણામ રદ થઈ જશે. અન્યને ઉત્તર વહી બતાવી મદદ કરવી, બંનેના આખા પરિણામો રદ થઈ જશે. હિંસક કૃત્ય કે હથિયાર લાવવા તો કાયમી તમને જે છે એ કાયમ માટે બોર્ડની પરીક્ષા આપવા માટે તમારા પર જે છે એ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. સોશિયલ મીડિયા પર પેપર ફેરવવું, પરિણામ તમારું રદ થઈ જશે, પ્લસ તમારા પર 3 વર્ષનો જે છે એ પ્રતિબંધ મૂકવામાં આવશે. બહારની વ્યક્તિ દ્વારા મદદ લેવી, તમારું પરિણામ રદ થઈ જશે, પ્લસ તમારા પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવશે. સ્માર્ટ વોચ કે મોબાઈલ લાવવા તો તમારું જે છે એ પરિણામ રદ થઈ જશે અને તમારા પર 3 વર્ષનો પ્રતિબંધ જે છે એ મૂકવામાં આવશે. જ્યારે સીસીટીવીનું ચેકિંગ થશે અને એની અંદર તમે જે છે એ નકલ કરતા પકડાશો તો તમારું જે તે વિષયનું પરિણામ જે છે એ રદ થઈ જશે. સીસીટીવીમાં નકલ કરાવતા પકડાવું, અથવા તો કરતા પકડાવું તો બંને વિષયના પરિણામો જે છે એ બંને વિદ્યાર્થીઓના પરિણામો જે છે એ જે તે વિષયના પરિણામ જે છે એ બોર્ડ દ્વારા રદ કરી દેવામાં આવશે. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બોર્ડની પરીક્ષાની અંદર તમારે ચોરી કરવાની પણ નથી અને ચોરી કરાવવાની પણ જે છે એ નથી થતી. પછી આગળ તમે ઇન્ફોર્મેશન જોઈ શકો છો, કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ જે છે એ 26મી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને જે પ્રમાણે કુલ આ વખતે 15,27,000 વિદ્યાર્થીઓ જે છે એ બોર્ડની પરીક્ષા આપનાર છે. તો એની અંદર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ કેટલા છે આપણે એની ઇન્ફોર્મેશન જોઈ લઈએ. તો ધોરણ 10 ના 9,07,175 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 12 સાયન્સના 1,19,263 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને જે આર્ટ્સ અને કોમર્સ ધોરણ 12 છે એના 5,01,286, તો કુલ 15,27,724 વિદ્યાર્થીઓ જે છે એ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા જે છે એ આ વખતે આપનાર છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.